હવે બધી લાઈટ ચાલુ કરી દો અત્યારે થોડો ટાઈમ માટે ચાલુ કરી દે. 18 થાય ત્યારે બંધ કરી દે. તો અહીંયા બધાનો આખો દાખલો કરાવું છું સ્ટેપ બાય સ્ટેપ. જે લખો એ લખી લેજો બધા, બરોબર? પેજ સ્વાધ્યાય 6 પેજ નંબર 265 દાખલા નંબર 5 બધા જોઈ લો. એમાં ધ્યાન રાખો બધા. આ બધું લખી નાખ્યું છે બધા, બરોબર? હવે જો પહેલું સ્ટેપ, તો સૌથી પહેલા તમારે જોઈ લેવાનું નીચેની લાઈનમાં કે નિવૃત્તિની તારીખ. ધ્યાન રાખજો, 31/3 પહેલાની કોઈ નથી ને, વચ્ચેની કોઈ તારીખ લખેલી છે ક્યાંય? એ જોઈ લેવાનું પહેલા. નથી એવું કઈ. એટલે એનો મતલબ એ થયો કે છેલ્લા દિવસે નીકળે છે. તો છેલ્લા દિવસે નીકળતો હોય તો બધી વસ્તુ ત્રણેયની વચ્ચે વહેંચાશે. આ જોઈ લેવાનું પહેલું સ્ટેપ આપણું, બરોબર? હવે આના બે દાખલા આવવાના છે, એક પ્રવેશ અને એક નિવૃત્તિ. તો મોટે ભાગે પહેલો દાખલો હશે લગભગ 34મો દાખલો હશે લગભગ. હજી કદી જો પેપર સ્ટેપ બદલાય નહીં તો 34મો દાખલો પ્રવેશનો હશે, 5મા ચેપ્ટરનો, અને 35મો આ નિવૃત્તિનો હશે, બરોબર? બંને ભૂલ ના થાય. બીજી વસ્તુ, પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો અલગ પણ તો કેવી રીતે પાડશો? તો જ્યાં આગળ 3 ભાગીદારો આપેલા હોય એ નિવૃત્તિનો દાખલો, અને જે 2 ભાગીદાર આપેલા હોય એ પ્રવેશનો દાખલો. ખ્યાલ આવી ગયો? આ મુખ્ય વસ્તુ. તો પાકા સરળની નીચે નિવૃત્તિ લખેલું હોય, કોણ નિવૃત્ત થાય છે તે. ત્રીજી રીત થઈ પાછી. ખ્યાલ આવ્યો? પ્રવેશનો દાખલો હશે તો નિવૃત્તિની જગ્યાએ પ્રવેશ લખ્યું હશે અને નવા ભાગીદારનું નામ લખેલું હશે. એટલે કે 3 રીત તમને કીધી મેં, પ્રવેશ અને નિવૃત્તિનો દાખલો ઓળખવાની રીત. કેમ? કારણ કે પ્રવેશની અંદર સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતું, રોકાણ અનામત, આ 4 વસ્તુ અને પાઘડી, આ 5 વસ્તુ પ્રવેશમાં 2ની વચ્ચે વહેંચાય અને નિવૃત્તિમાં 3ની વચ્ચે વહેંચાય. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે આ દાખલા ઓળખવા પડશે. ક્લિયર? બરોબર? હવે આગળ જઈએ. પહેલું સ્ટેપ આપણું, તો મૂડીમાં 1 નંબર કરો બધા. ધવલ, કમલ, નવલ, એમાં 1 નંબર કરો અને એને લખવાની મૂડી ખાતાની જમા બાજુ કેટલી છે? 30, 20, 10. 30,000, 20,000, 10,000. જોઈ લેજો. જ્યારે ના લખ્યું લખી નાખો નંબરિંગ, નંબરિંગ કરો તો યાદ રહેશે. તમે સ્ટેપ બાય સ્ટેપ જતા શું કહું છું એટલે 1 નંબર લખો અહીંયા, એટલે બધાને યાદ રહે કે પહેલું આ લખવાનું એમ. લખ્યું? બરોબર? હવે નિવૃત્તિ એટલે કીધું તો આપણે ગઈકાલે કે જે ભાગીદાર ધંધામાંથી નીકળી જતો હોય એને કહેવાય નિવૃત્ત. તો હવે ભાગીદાર ધંધામાંથી નીકળી જાય છે, બરોબર? તો એને ધંધામાં જે મૂડી રોકી હોય તે અને આખા વર્ષ દરમિયાન એને જે કામ કર્યું છે તેના બદલામાં જે મહેનતાણા તરીકે રકમ આપવાની છે, બરોબર? તો આ રકમ 2 રીતે આપી શકાય. એક, રોકડા રૂપિયા આપી દેવાના, અથવા તો એની જે રકમ લહેણી. હવે લહેણી એટલે શું?
મૂડી ખાતાની બા આ લઈ ગયા. શું યાદ રાખી લેજો? લેણી બરાબર મૂડી ખાતાની યાદ રાખી લેજો, બરોબર? તો એ રકમ હવાલામાં તમને મોટે ભાગે છેલ્લા હવાલામાં કીધું હોય કે લેણી નીકળતી રકમ રોકડમાં ચૂકવવી, તો એવું કઈ છેલ્લે કીધું છે? જોઈ લેવાનું. નથી કીધું. તો એનો મતલબ લેણી રકમ રોકડમાં ચૂકવતા નથી. તો આવું ન કીધું હોય તો એની લઈ ગઈ આપણે લોન તરીકે રાખવાની છે, પેઢીમાં રાખી મૂકવાની છે. લોન તરીકે બે વસ્તુ થઈ. એટલે જ્યારે લેણી રકમ રોકડમાં ચૂકવાય તે રોકડ ખાતામાં અસર આપવાની છે. પણ એવું આપણને છેલ્લે ખબર પડે, દાખલો ગણીએ અને છેલ્લો વાર વાંચે ત્યારે આપણને ખબર પડે કે રોકડ ખાતું બનાવવાનું છે રોકડ ચૂકવવા માટે. પણ આવી ભૂલ ન થાય એટલા માટે આપણે દરેક દાખલામાં રોકડ ખાતું પહેલા બનાવી જ દેવાનું, કે કોઈ ભૂલ થાય નહીં. એના તમે કઈ માર્ક કપાશે નહીં, બરોબર? એટલા માટે આ 4 ખાતા આપણે કાયમ માટે બનાવી દેવાના, બરોબર? એટલે હવે આપણું બીજું સ્ટેપ તો બધા મિલકત તેના બાજુ રોકડ બેંક લખ્યું છે, એને 2 નંબર આપો. અને બીજા શબ્દોમાં કહી દઉં હજી તમને કે મૂડી દેવા બાજુ આ જે રકમ હોય ને એને જમા બાકી કહેવાય. તો કૌંસમાં લખીને આપણે જમા બાકીઓ. અને મિલકત તેના બાજુ જે બાકી હોય ને એને ઉધાર બાકી કહેવાય. તો કૌંસમાં લખી નાખો ઉધાર બાકી. તો આ જમા બાકી જમા બાજુ લખાય અને ઉધાર બાકી ઉધાર બાજુ લખાય. આ યાદ રાખવાનું, જમાનું જમા, ઉધારનું ઉધાર, બરોબર? તો રોકડની કઈ બાકી છે? ઉધાર બાકી છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખાય. કેટલી છે? 5,000. લખી નાખવાનું કરો. લખી ગયું? બરાબર. 2 નંબર સ્ટેપ આપ્યો ને. હવે ત્રીજો નંબર જુઓ. એ જ બાજુ એટલે મિલકત તેના બાજુ પાઘડી આપેલી હશે, આપી હોય તો એને 3 નંબર આપો. તો એ પાઘડીની ઉધાર બાકી છે, બરોબર? તો એને મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું. એને ત્રણેય ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવાનું. 4-4-2 જોજો બધા આવે છે ને એટલી. એવી રીતે યાદ ના રહે, લખીને કરે તો યાદ. આ તો ભૂલી જવાય બધું યાદ. એને કે લખ્યું એમ ક્યાંથી યાદ રહેવાનું? સમજો? એને ઈચ્છા હોય ભણવાની
તો આ બધું પતે પછી નીચે લખે તો સમજાવે પ્રમાણે તો લખ્યું એને ના જેટલી મેમરી પાવર હોય તો છે નહીં આપણી વહેતા શીખવા બરોબર ચલો અહીંયા ધ્યાન પતી ગયું ના 3 સ્ટેપ થયા આ પ્રમાણે જજો જો શીખવું હોય તો બાકી બી તમારી મરજી બરોબર હવે ચોથું સ્ટેપ એ જ બાજુ ત્યાં જ સાંભળજો નફા નુકસાન ખાતું કે જાહેરાત ઝુંબેશ ખર્ચ આ બેમાંથી કોઈ એક વસ્તુ આપેલી છે નથી આપી તો પતી ગયું એ આપ્યું હોય તો એને ઉધાર બાજુ વહેંચવા ના નથી આપ્યું એટલે ભૂલી જાવ ત્યાં બરોબર હોય તો એ બાજુ જવાનું 4 અને 5 નંબર છે હવે સામેની બાજુ મૂડી દેવા બાજુ આવી જાઓ તો ત્યાં આગળ પહેલું સામાન્ય અનામત જોવાની છે તો ત્યાં 4 નંબરનો સ્ટેપ આપી દો 4 નંબર લખી નાખો આ બધી કઈ બાકી છે કઈ બાકી છે ક્લિયર તો જમા બાકી જમા બાજુ વહેંચાય આ બધી વસ્તુ વહેંચવાની વાત છે એટલે મૂડી ખાતામાં જ વહેંચાશે તો જમા બાજુ લખી નાખો પાકો ને હવે અહીંયા જેને વહેંચતા ના આવડતું આ બધું જોઈ લેજો ઉત્સાહ જે વસ્તુ વહેંચવાની હોય દાખલા તરીકે આમાં સામાન્ય અનામત કુલ રકમ કેટલી છે 5000 બીજા કોઈ ના બોલે છે આવડે ના બોલે બરોબર ધોની દીપક ચાવડા આ બાજુ જે રકમ વહેંચવાની હોય એ રકમ પહેલા લખવાની તો 5000 લખ્યા આપણે પછી ગુણાકાર બરોબર તો નફા નુકસાનનું પ્રમાણ આપણું 2000 2001 છે હવે જે પ્રમાણે નામ હોય ને એ પ્રમાણે પ્રમાણ હોય તો ધવલ કમલ નવલ છે આ ધવલ કમલ નવલ બરોબર તો પહેલા આપણે ધવલને આપવાના છે તો પહેલા આ રકમ લખી પછી ધવલનો ભાગ લખવાનો 2 બરોબર પછી ભાગાકાર કરવાનો પછી ત્રણેયનો સરવાળો કરવાનો કેટલા થાય 5 સરવાળો બોલ્યો ને કેટલા થાય 5 છે ને તો એ નીચે લખવાનું બરોબર હવે આ બેનો ગુણાકાર કરવાનો આપણે ભાગ્યા 5 એટલે આવશે 2000 તો પડી એટલે એ ધોવલના આયા 2000 કે લખ્યા 2 બરોબર રાહુલ દીપક હવે કમલની વાત કરીએ તો ફરી પાછી એક રકમ લખવાની કમલનું પ્રમાણ લખવાનું ઉપર નીચે ટોટલ એ પણ 2 જ છે બરોબર એટલે એ પણ હવે 2000 પછી નવલને આપવાના છે તો હવે આ રકમ લખવાની અહીંયા પાછું નવલનું લખવાનું 1 અને પાછું ટોટલ બરોબર બેનો ગુણાકાર ભાગ્યા 5 એટલે 1 આવે તો મળી ગયું હવે ને બરોબર આવડી ગયું બધાને આ નફા નુકસાન પ્રમાણે વહેંચણી કરી આપણે બરોબર ચલો જો હવે પછી રોકાણ વધઘટ ભંડોળ છે મળ્યું બધાને તો એને નંબર આપો કયો આવે છે 5 નંબર ત્યાં આગળ 5 નંબર રોકાણ વધઘટ ભંડોળ માટે હવે જો એ વહેંચતા પહેલા રોકાણને લગતો કોઈ હવાલો છે ખરો નીચે એ જોઈ લેવાનું પહેલા તો છે બીજા નંબરનો હવાલો છે ને શું કહેવા માંગે તે જોવાનું
રોકાણોની કિંમત 8,000 નક્કી થઈ, તે કિંમતે રોકાણો નવલ લઈ જાય છે. બરોબર? તો આની આમ નોંધ લખીએ આપણે. એટલે આમ નોંધ લખીએ સમજાય. આ જે અંદરની બાજુ 10,000 રોકાણો છે, દેખાય છે કાકા સરવૈયામાં? એ રોકાણો નવલ 8,000 માં લઈ જાય. તો આની આમનોંધ શું થાય? શું? રોકાણો. જો આમ નોંધ, ધંધામાંથી રોકાણો જાય છે, જાય તો એટલે રોકાણો ખાતું જમા થાય. બરોબર? કોણ લઈ જાય છે? નવલ વ્યક્તિ છે, અને વ્યક્તિ જ્યારે લેનાર હોય તો એનું ખાતું થાય ઉધાર. એટલે આપણી આમનોંધ થઈ નવલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 8,000. 8,000 માં લઈ જાય છે. બરોબર? એટલે બેમાં ઉધાર જમા 8,000 લખું. રોકાણો ખાતે સોરી નવલ ખાતે 8,000 ઉધારમાં અને જમામાં રોકાણો ખાતે 8,000. હવે આની ખતવણી કરવાની. કોને આવડે છે? પાછળ આવડે છે ખતવણી? હવે અહીંયા જોઈ લો, ધ્યાન ખાસ ધ્યાન રાખજો. જો નવલ ઉધાર છે, નાણું જોઈ લેજો, પછી ની શીખવાડું. પછી અહીંયા રોકાણો છે, જમાની અંદર મારી જગ્યા ઓછી છે એટલે હજુ તો ખતવણી ફરીથી. પહેલા ઉપર જમા, પહેલું ઉધાર ખાતું હોય તે. બીજે કોઈ ના બોલે વચ્ચે, જેને આવડે છે ના બોલે. નથી આવતું એને શીખવાડી છે આપણે. પહેલા નવાનું ખાતું છે, એ શું થયું છે? તો અહીંયા આપણે નવલના ખાતા બનાવ્યા છે, ભાગીદારોના મૂડી ખાતા, એ એમના ખાતા છે. તો નવલ છે અહીંયા આગળ છે, તો એના ખાતાની ઉધાર બાજુ જવાનું. તો ઉધાર બાજુ કહેવાય. નવલનું ખાતું આ રહ્યું, ઉધાર બાજુ ગયા. હવે વિગતમાં એની સામેના ખાતાનું નામ, જમાના ખાતાનું નામ. જમામાં શું લખ્યું છે આપણે? રોકાણો ખાતું. બરોબર? એટલે કે કઈ બધું કરી દેતા બીજી નંબર તું બંધ કરી દેતા રેકોર્ડ કરો. બરોબર? શું થયું છે? જમામાં રોકાણો ખાતે લખેલું છે. એટલે પહેલું સ્ટેપ, ઉધાર બાજુ ગયા, સામેના ખાતાનું નામ. તો સામે કયું ખાતું છે? વિગતમાં લખવાનું રોકાણો ખાતું. અને નવલના ખાનામાં રકમ લખવાની. નવલના ખાનામાં, કારણ કે નવલનું જ આમદ કરી આપણે ખતમ. કેટલા હતા? 8,000. તો પડી ગયો. રાઈટ. બરોબર? આની ખતવણી થઈ ગઈ. હવે આ રોકાણું ખાતું બનાવ્યું છે ખરું? આપણે નથી બનાવ્યું. સમજી લેજો. બનાવ્યું છે રોકાણું ખાતું? નથી બનાવ્યું. એટલે એની ખતવણી થશે પડી. હવે બરોબર? જોઈ લો એકવાર. લખી નાખી બધા. જોઈ લો, આટલું બધું લખાઈ ગયું છે ને બધાને? બરોબર? આટલું લખી નાખો પહેલા. સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે જશો ને તો ભૂલ નહીં પડે. તમે આડું કરવા જાઓ ને એટલે ભૂલ પડશે. બરોબર?
થઈ ગયું